પોરબંદરમાં સૈયદ જમાત અને તાજિયા અંગે અભદ્ર ટિપ્પણીઓના મામલે કીર્તિ મંદિર પોલીસે સત્તાર મૌલાનાની ધરપકડ કરી છે, જેમાં ધાર્મિક લાગણી દુભાવવા મામલે પોલીસે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પોરબંદરના નગીના મસ્જિદ પાછળ આવેલા તાજુસરિયા હોલ જમાતખાનામાં 20 જુલાઈની રાત્રિથી 21 જુલાઈની વહેલી સવાર દરમિયાન હૈદરી યંગ કમિટી દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અબ્દુલ સત્તાર હામદાણીએ માઇક પર આપેલા પ્રવચનમાં સૈયદ જમાત અને તાજિયા અંગે કથિત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે અબ્દુલ રસીદ અબ્દુલ ગફાર બુખારી દ્વારા 1 ઓગસ્ટના રોજ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે કથિત ભાષણથી સૈયદ જમાત તેમજ તાજિયામાં શ્રદ્ધા ધરાવતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. સાથે જ મુસ્લિમ સમાજના વિવિધ વર્ગો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેવી ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. ત્યારે આ ફરિયાદના આધારે કીર્તિ મંદિર પોલીસે ગુનો નોંધી ભાષણની સામગ્રી, વાયરલ વિડીયો અને અન્ય પુરાવાઓની તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ પોલીસે સત્તાર મૌલાનાની ધરપકડ કરી છે અને હાલ તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.